તો હાલો મિત્રો, હવે આપણે ઝટકા મશીનના ખાડા ગાળવા છે. કોઈ આપણા હાથમાં આવી ગઈ છે. હવે ઝટકા મશીનના ખૂટા નાખવા છે તો થોડા ખાડા ગાળી નાખીએ. હવે આમાં તો અત્યારે યુટ્યુબમાં તો એવું છે ભાઈ કે આમ બધા આમ બહાર ફરવા વ્યા જાય ને ના વ્લોગ બનાવે ને એવું બધું એ લોકોનું બેક વધારે હાલે. આપણું ને આપણે નાના માણસો કહેવાય, આપણું બેક ઓછું હાલે. તો થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો મિત્રો, કે જેથી કરીને અમને થોડોક ફાયદો થાય ને વિડીયોને શેર પણ કરજો. સિલાઈ કામ કરીએ છીએ ને મજૂરી પણ કરતા જઈએ છીએ, બે કામ હારે છે. હવે એકલી મજૂરીની પણ સિલાઈ કામે કરીએ છીએ. સિલાઈ કામ ને મજૂરી બે હારે કરીએ છીએ. હાલો મિત્રો, આપણે હવે થોડાક પહેલા છીએ તો હવે થોડીક ટાઈટ વાય છે, એટલે હવે આપણે ધીમે ધીમે હર તરફ હાલતું થવાનું થાય છે. હવે આપણે ઘરે વ્યા જઈએ. વરસાદ રહેવાનું નામ લેતો નથી. તમારું શું કેવું છે મિત્રો? ટાઈટ વાય છે તો ઘરે વીજ હોય જ ન વીજ હોય. હાલો તો હવે આપણે ઘરે વ્યા જઈએ. હવે હેલો દોસ્તો, જય માતાજી, જય રામાપીર. કેમ છો બધા? મજામાં દેશો મિત્રો. તો આજે ફરી વાર આવ્યા છીએ આપણે વાડીએ. તો આ વ્લોગ આપણો છે વાડીનો. વાડીમાં આપણે અત્યારે આટો મારવા આવ્યા છીએ ને વાડીનો વ્લોગ બનાવવાનો છે. તો મિત્રો, અમારો વ્લોગ કેવો લાગે છે એ તમે જરા કહેજો અમને, કેમ કે વ્લોગ બનાવતા આપણે બહુ ફાવતું નથી. આપણે હજી ધીમે ધીમે રાગે પડીએ છીએ. તો કોમેન્ટમાં કહેજો મિત્રો અમારો વ્લોગ કેવો લાગે છે એ. અને જો અમારી ચેનલમાં તમે નવા હોય તો મિત્રો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આ વિડીયો બને એટલો શેર પણ કરજો. અને ચેનલમાં નવા હોય તો સાથોસાથ સબસ્ક્રાઈબ પણ કરતા જજો મિત્રો. તો ચાલો આગળનું તમને બધું બતાવું છું. હવે આપણે અહીંયા વાડીએ આવ્યા છે તો અત્યારે ઝટકા મશીનના ખૂટા નાખવા છે. તો હારો ઝટકા મશીનના ખૂટા નાખવાનું કામ ચાલુ કર્યું છે અત્યારે. તો હાલો મિત્રો, હવે આપણે ઝટકા મશીનના ખાડા ગાળવા છે. કોઈ આપણા હાથમાં આવી ગઈ છે. હવે ઝટકા મશીનના ખૂટા નાખવા છે તો થોડા ખાડા ગાળી નાખીએ. હવે થોડુંક કામ છે બધું, તો અડાવડું કામ કરી નાખીએ. આજે વાડીએ આવવું પડ્યું, લાઇટ છે નહીં તો એટલે લાઇટ હતી નથી. મેં કીધું હાલો વાડીએ વ્યા જઈ, થોડુંક કામ કરતા આવીએ. જુઓ મિત્રો, આ રીતનો કપાસ ઉગ્યો છે અમારે. જો આ રીતનો કપાસ છે ઉગેલો. પણ કાંઈ વાંધો નહીં, તો જે નસીબમાં હોય એ થાય, એવું કાંઈ ન હોય. નસીબની વાત છે એ. તો શું કેવું છે તમારું? બરોબર ને ભાઈ? તો ભાઈ નસીબમાં હોય એ થાય. પણ ના આપણે ભગવાન આપણી પૂરતો દઈ રહે છે, એટલે કાંઈ ઉપાધિ છે નહીં ભાઈ. જો આ રીતનો કપા બધો એક હરખો ઉગ્યો છે. આપણે કપા આમ સારો છે, આપણે નબળો નથી કહેતા. પણ હવે જેવો વરસાદ પડે એ પ્રમાણે કપા થાય એવું છે બધું. પણ કાંઈ વાંધો ના. લો હવે ખૂટાનું કામકાજ શરૂ કરી દઈએ. હવે આપણે બધું થોડુંક અધૂરું છે એ બધું પૂરું કરી નાખીએ. આપણે ખૂટાનું ઓલ કમ્પ્લીટ કરી નાખીએ. હાલો તો ખાડા કરવા મળીએ. હાલો ફાઇનલી મિત્રો, આપણે ખૂટા બધા કમ્પ્લીટ ખોડાઈ ગયા છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને હારો તારે પણ બંધાતા જાય છે. જુઓ મારા પપ્પા છે તે વાહો તાર બાંધતા આવ્યા. મેં બધા ખાડા કરીને બધા ખૂટા ઓલા કરી નાખ્યા ને એ વાહો તાર બાંધતા આવે છે. એટલે એ આપણે હવે કોઈ જાતની કાંઈ ઉપાધિ છે નહીં. હવે હાલો ખૂટાનું કામકાજ તારનું હતું, ઝટકાનું તે એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. મારા પપ્પાએ એમ છેલ્લે સુધી તાર બાંધી દીધા. ને હવે આપણે પાછા હવે આગળ આવીએ, થોડુંક ઓલું કરીએ. હવે એમાં બધું ભાઈ આ ઝટકા મશીનનું કરવું પડે અત્યારે દીનું, કેમ કે અમારા એમ પર શું છે કે રોજડાનું બહુ હશે. રોજ અત્યાર દિને એવાય થઈ જાય, પછી મોટો કપા થાય ને એટલે એ પછી એવાય જ રહે છે. એટલે અમારે અત્યારે ઝટકા મશીનનું કમ્પ્લીટ કરવું પડે છે. કાંઈ વાંધો નહીં, હવે એ એના ભગનું છે એ ખાઈ જાય, એવું કાંઈ ન હોય. તો જે ઝટકા મશીન બાંધીએ તોય તે શું કહેવું તમારું? બરોબર ને ભાઈ? હવે આપણે ઝટકા મશીનના ખૂટા બૂટા કમ્પ્લીટ કરીને આપણે વ્યાવ્યા હતા પારવા ઘડીક વાર ખડ ખેંચવા માટે. તો એટલું આપણે પારી નાખ્યા છે. 2 દાવડા અડધા થોડુંક આગળ બાકી છે. હવે થાકી જાય મેં કીધું ઘડીક પોરો ખાઈ લઈ ને ઘડીક થોડુંક વ્લોગમાં લઈ લઈ એકાદો કટકો. આપણે પારીએ છીએ અત્યારે. બગડ્યા છે થોડાક ગારો થોડાક બગડ્યા છે આપણે ભાઈ. આ ઓલા કેમ કે આપણી મહેનત જ છે.
આપણે તો ગમે ત્યાં મહેનત કરવાનું આપણું કામ છે ભાઈ, ને આપણે આ રીતના વ્લોગ બનાવીએ તો આપણું બેક ઓછું હાલે છે, ને બીજા લોકો ફરવા જાય ને એવા વ્લોગ બનાવે છે તો એ લોકોનું હાલે છે થોડુંક, ને આપણે મહેનત કરીને જે વ્લોગ બનાવીએ આપણું બેક થોડુંક ઓછું હાલે છે. મિત્રો જો તમે થોડી ઘણી અમારી પરિસ્થિતિ મજબૂરી સમજતા હોય તો વિડીયોને થોડો ઘણો શેર કરતા રહેજો અને આખો વિડીયો જોઈજો કે જેથી કરીને થોડો ઘણો અમને પણ ફાયદો થાય. એમ આ મજૂરી કરીએ ભાઈ, ક્યારેક સિલાઈ કામ કરીએ છીએ ને મજૂરી પણ કરતા જઈએ છીએ, બે કામ હારે છે. હવે એકલી મજૂરીની પણ સિલાઈ કામે કરીએ છીએ, સિલાઈ કામને મજૂરી બે હારે કરીએ છીએ. ને આમાં તો અત્યારે યુટ્યુબમાં તો એવું છે ભાઈ કે આમ બધા આમ બહાર ફરવા વ્યા જાય ને ના વ્લોગ બનાવે ને એવું બધું એ લોકોનું બેક વધારે હાલે. આપણું ને આપણે નાના માણસો કહેવાય આપણું બેક ઓછું હાલે. તો થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો મિત્રો કે જેથી કરીને અમને થોડોક ફાયદો થાય, ને વિડીયોને શેર પણ કરજો. આપણે થોડોક બોલો આમ બેક ઓછા થોડા ઘણા કાસા પડીએ છીએ પણ ધીમે ધીમે રાગે પડી જશે. જેટલો તમે સપોર્ટ કરશો એટલો અમે રાગે પડશું મિત્રો, તો બને એટલો થોડો ઘણો અમને સપોર્ટ કરતા રહેજો. થોડું ખડ છે તો થોડું ખેંચી નાખીએ, એમ પર એટલું પારી નાખ્યું છે. એટલામાં થોડુંક વધારે ખડ હતું એટલે એ પહેલાં એ લઈ લીધું છે. ઓઇલ પર બેક ઓછું છે, આમ પર ઓછું છે, આમ પર થોડુંક વધારે છે, હા ઓછું છે. વધારે હતું એ બધું લઈ લીધું છે. વરસાદ આવે એ પહેલાં થોડુંક ખડ ખેંચી નાખીએ. પરસેવો પડી ગયો છું તો બને એટલો થોડોક સપોર્ટ કરતા રહેજો મિત્રો. આવી મહેનત કરીએ છીએ વાડીમાં તે ને ચેનલમાં તે થોડી ઘણી સિલાઈ કામ કરીએ છીએ, એમાંય મહેનત કરીએ છીએ. તો હાલો હજી થોડુંક આગળ પોરો ખાવા બેઠા થાય એટલે પોરો ખાઈ લીધા છે. હવે થોડુંક હજી આગળ આપણે કામકાજ ચાલુ કરીએ. થોડા દાવડા છે પારી નાખીએ, ખડ ખેંચી નાખીએ એટલે પછી આપણે મારા પપ્પા ડૂલ ચોપે છે. એવું બહુ કંઈ ખાસ ખડ છે નહીં, થોડું છે. કંઈક પારવું ડગલે પારવાનું છે. હાલો મિત્રો અમારી સાથે વિડીયોમાં તમે કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો થોડુંક હવે હું પારી નાખું. હાલો તો આગળનું પછી બતાવું છું તમને. ઓહો એ કેટલો અંધાર છે, આગળ પાણી કરી નાખશે. વરસાદ આવીને બધું માઇન હુકાણું તો પલાળી દે ભારે કરી. હાલો જુઓ મિત્રો વરસાદ આવે છે, બહાટી હેલો આવે છે. બાજુના ખેતરમાં પૂગી ગયો છે. આગળ અહીંયા પાણી કરી દે એવું લાગે છે મને. જો પણ એ વરસાદ હેલો જ આવે છે. હવે આ એક ખેતર મૂકીને ઓઇલ પર વરસાદ વરસે છે. કેટલો બધો વરસાદ પડે જુઓ તો ખરા. ઓહો હોય પણ એક જ ખેતર આડું છે, ખાલી બાજુનું ખેતર એક જ તે. એમ પર બધે વરસાદ જો ઓલે સુધી ન્યા સુધી છે. અમારા ખેતરમાં નથી એક, જો અહીંયા નથી એક. બાકી આમથી જો ઓલે પણથી શરૂ થાય છે ઠેઠ સુધી, જો ત્યાં તો કેટલો બધો ઠેઠ અહીંયા સુધી જો જરોથી જો ત્યાંથી શરૂ થાય છે ઠેઠ અહીંયા સુધી જો કેટલો વરસાદ પડે છે. જોઈ શકો તમે, જુઓ તમે. અમારું એક જ ખેતર આડું છે ખાલી, એની પડખે એક બીજું ખેતર છે, ત્યાં તો પોગો આવી ગયો છે. હાલો અહીંયા સાટા તો શરૂ થશે હવે. હાલો સાટા શરૂ થઈ ગયા છે. હવે આપણે અહીંયા ત્યાં હવે ઝૂંપડીએ વીએ જઈ ભાગો. હાલો હવે ભાગો ઝૂંપડીએ. હવે હાલો ઝૂંપડીએ. જુઓ મિત્રો વરસાદ અત્યારે ખેતરો વાડીમાં વરસાદ બહાટી પડે છે. જુઓ કેટલો બધો વરસાદ પડી ગયો છે, પાણી જાય છે બહાટી. જુઓ વરસાદ ભૂકા કાઢી નાખ્યા છે અત્યારે.
હજી તો વરસાદ આમ લાટ બધો આવે છે હજી. વરસાદ કેટલો બધો પડે છે જોવા, ભૂકા કાઢે અત્યારે વરસાદ. તમારા ત્યાં કેવો વરસાદ છે જરા કોમેન્ટ કરી દેજો મિત્રો. અમારા તો આ રીતનો વરસાદ પડે છે બહાટી. તમારા ત્યાં કેવો વરસાદ પડે છે, કેવો વરસાદ છે તે જરા કોમેન્ટ કરજો પાછા વિડીયોમાં. વરસાદ. હાલો મિત્રો, આપણે હવે થોડાક પહેલા છીએ તો હવે થોડીક ટાઈટ વાય છે, એટલે હવે આપણે ધીમે ધીમે હર તરફ હાલતું થવાનું થાય છે. હવે આપણે ઘરે વ્યા જઈએ, વરસાદ રહેવાનું નામ લેતો નથી. તમારું શું કેવું છે મિત્રો? ટાઈટ વાય છે તો ઘરે વી જવાય જ ન વી જવાય? હાલો તો હવે આપણે ઘરે વ્યા જઈએ. હવે વરસાદ તો રહેવાનું નામ લેતો જ નથી. ને આપણે પલ્લી ગયા છે પણ, તો ધીમે ધીમે હવે આપણે હવે ઘરે વ્યા જઈએ. જો વરસાદ હજી ફૂલ છે. વરસાદ પણ હજી ફૂલ છે, રહેવાનું નામ લેતો નથી. આપણે થોડુંક પાણી ભરવાનું હતું, બધું પાણી ભરી લીધા છે બધા કેન. હવે પાણી ભરીને હવે આપણે હાલતા થઈએ હવે ઘર તરફ. હવે કોઈ એટલામાં છે નહીં, બધા વિયા ગયા છે પલળતા. કારણ કે ખોટી થવામાં બહુ મજા નહીં. તરત નદી આવી જાય છે અહીંયા, નેરું તરત આવી જાય, પાણી ફૂલ આવી જાય, એટલે એ પેલા આપણે ઘરે પોગી જઈએ. તો હાલો હવે આપણે નીકળીએ ઘર તરફ. હવે હાલો મિત્રો, હવે આપણે નીકળીએ હવે ઘર તરફ. ચાલુ વરસાદ છે એટલે હવે આમાં તો કાંઈ એકાદો બ્લોક ચાલુ રહે નહીં. હવે એવું લાગે છે હવે ઘરે જઈને એન્ડ કરીએ. હવે હાલો તો હવે જઈએ હવે ઘરે. હાલો દોસ્તો, ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે. હવે વરસાદના થોડાક ઠરી તો ગયા છે, હવે પહોંચી ગયા છે આપણે ઘરે. વરસાદ હારો પડી ગયો છે આપણે અહીંથી. પડદા બધા પેક થઈ ગયા છે. હાલો મિત્રો, હવે આ વિડીયોને હું અહીંયા એન્ડ કરું છું. અને આવા નવા વિડીયો અમારા જોવા માટે તમે જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. અને મેં કીધું એમ તમે થોડો ઘણો મને સપોર્ટ કરજો, કે જેથી કરીને હું પણ થોડોક આગળ આવી શકું. આ વિડીયોને અત્યારે હું અહીંયા એન્ડ કરું છું. જય માતાજી, જય રામા.